ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓનલાઈન પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા લેવાશે ઓનલાઈન પદ્ધતિથી। કેવી રીતે યોજાશે પરીક્ષા તેનો ડેમો એબીપી અસ્મિતા પર। પેપરલેસ પરીક્ષા કેવી રીતે આપવી તેનું ડેમોન્સ્ટ્રેશન એબીપી અસ્મિતા પર। ઓનલાઈન પરીક્ષામાં શું ખાસ ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન। તો આ વિશે વધુ વાતચીત માટે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, જે આ પરીક્ષા યોજાવાની છે તેની પદ્ધતિમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે, કેવી રીતે લેવામાં આવશે આ પરીક્ષા? જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હવે તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેશે, પેપરલેસ લેશે અને સૌથી પહેલા આવતીકાલે આ પરીક્ષા યોજાવા જઈ રહી છે અને નર્મદા વિભાગની અધિક મદદનીશ ઇજનેરની આ પરીક્ષા છે, જેના માટે 10,093 ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે। એટલે 10,093 ઉમેદવારો આવતીકાલે 11 સ્થળ ઉપર આ પ્રકારે એક્ઝામ આપશે। તો આ ઓનલાઈન એક્ઝામ જ્યારે પહેલી વખત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેવા જઈ રહ્યું છે તો એ કેવી રીતના હશે, ઉમેદવારોએ કેવી રીતે આ પરીક્ષા આપવાની રહેશે અને તેની અંદર ખાસ કાળજી શું રાખવાની રહેશે એ અંગે આપણે દર્શકોને અને ખાસ ઉમેદવારોને એક ડેમોન્સ્ટ્રેશન બતાવશું। આપ દ્રશ્યની અંદર જુઓ છો, સૌપ્રથમ આ રીતના અહીંયા તેમનું લોગિન આઈડી જનરેટ કરવાનું રહેશે। આવતીકાલે જ્યારે તેઓ પરીક્ષા સેન્ટર ઉપર પહોંચશે ત્યારે લોગિન આઈડી જનરેટ કરવાનું હશે। અહીંયા તેમનો ફોટો જે પરીક્ષા સમયે ફોર્મ ભરતી વખતે તેમણે આપ્યો હશે એ ફોટો અને નામ અહીંયા દર્શાવવામાં આવશે। ત્યારબાદ તેનું લોગિન આઈડી અને પાસવર્ડ ત્યાંથી તેને આપવામાં આવશે। ત્યાં સાઇન ઇન કર્યા બાદ આ રીતના એક સૂચના દર્શાવતું અહીંયા સૂચના પત્ર તેમને જોવા મળશે। અને મહત્વની બાબત કે બે ભાષાની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ, જો આ રીતે તમે ભાષા પણ સિલેક્ટ કરી શકશો। ગુજરાતી આ રીતની ભાષા તમારે સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ એક્ઝામ માટે નેક્સ્ટ કરવાનું રહેશે। નેક્સ્ટ કર્યા બાદ જે અહીંયા ઇન્સ્ટ્રક્શન છે તેમાં એગ્રી કરવાનું રહેશે અને એગ્રી કર્યા બાદ તુરંત જ્યારે આ રીતના રિપ્લાય આપશો એટલે આ પ્રકારેનું એક જે એક્ઝામ છે એ એક્ઝામ શરૂ થઈ જશે। અહીંયા આપણે અન્ય જે વિન્ડો છે ત્યાંથી પણ આ રીતે દર્શાવવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ। જો તો આ રીતનું છે, સિલેક્ટ ખુલી જશે, ત્યારબાદ સ્ટે, પછી અહીંયા એગ્રી કર્યું, એગ્રી કર્યા બાદ અહીંયા સિલેક્ટ લેંગ્વેજ આવશે। સિલેક્ટ લેંગ્વેજ કોઈ પણ એક સિલેક્ટ કરી દેવાની એટલે પરીક્ષા અને જેવી પરીક્ષા અહીંયા ચાલુ થશે અહીંયા સમય દર્શાવવામાં આવશે। આ ડેમોન્સ્ટ્રેશન માટે છે એટલે 10 મિનિટનો સમય છે, પરંતુ આવતીકાલે જ્યારે પરીક્ષા યોજાશે ત્યારે તેની અંદર 180 મિનિટ 3 કલાક દર્શાવવામાં આવશે। આ રીતના ક્વેશ્ચન આપેલા હશે, જ્યાં કોઈ પણ એક ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો, ક્વેશ્ચન સિલેક્ટ કર્યા બાદ સેવ અને નેક્સ્ટમાં જવાનું। હવે 1 નંબરનો જવાબ તમે આપી દીધો છે, તમે બીજો પ્રશ્ન અહીંયા કન્ડક્ટ કરો છો એટલે આ રીતના અહીંયા સાઇન બતાવશે। બીજો પ્રશ્નનો જવાબ આ જ રીતે સેવ અને નેક્સ્ટ કરશો એટલે 2 સવાલના જવાબ તમે આપી દીધા। ત્રીજામાં ગયા। હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જે 4 ઓપ્શન અહીંયા આપવામાં આવ્યા છે એમાંથી તમે આ ઓપ્શન સિલેક્ટ કરો છો, પરંતુ તમે એમાં શ્યોર નથી અને જ્યારે તમામ પ્રશ્નના જવાબ આપ્યા બાદ તમારે સમય વધે છે ત્યારે તમારે એને રિમાર્ક કરવો છે। ફરીથી તમે એને જોશો તો માર્ક ફોર રિવ્યુ નેક્સ્ટ તમારે અહીંયા સેવ આપવાનું રહેશે। એટલે અહીંયા જો આ રીતે તમે સવાલનો જવાબ આપ્યો છે તો અહીંયા આ એ માર્ક ફોર રિવ્યુ નેક્સ્ટ આવી ગયું। હવે એ જ રીતે અને આમાં ખાસ એ છે કે જ્યારે તમે જવાબ આપો છો તો નેગેટિવ જવાબના માર્ક્સ તમારા કટ થવાના છે। 25.25 માર્ક કટ થવાના છે। જવાબ સાચો હશે તો 1 માર્ક મળશે। હવે તમે શ્યોર નથી, આ અહીંયા ઓપ્શન આપેલો છે આસામ, તમારે શ્યોર નથી પરંતુ એ જ્યારે ક્લિયર રિસ્પોન્સ આપવાનું રહેશે તો એ તમારે આ રીતે આપવાનું રહેશે। હવે આ બંનેમાં શું ડિફરન્સ છે એ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું। જેની અંદર માર્ક્સ રિવ્યુ આપેલો હશે તો જો તમને સમય નહીં વધે છેલ્લે તો એ સબમિટ થઈ જશે જવાબ, પરંતુ માનો કે સમય વધે છે તો તમે રિવ્યુ કરી શકો છો, પરંતુ તમે કોઈ જ જવાબ નથી આપ્યો અને તમે રિવ્યુ કર્યું છે, માર્ક રિવ્યુ નેક્સ્ટ કર્યું છે, તો એમાં તમે જવાબ નથી આપ્યો એટલે કે સમય નહીં વધે અને એ જવાબ કોઈ પણ સબમિટ નહીં થાય। ડાઉટફુલ છે તો સબમિટ નહીં થાય, કદાચ એ નેગેટિવ હોવાના ચાન્સીસ છે। હવે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ રીતના તમે જવાબ આપી દીધા એટલે અહીંયા જનરલ સેક્શન અને સબ્જેક્ટ સેક્શન 2 પ્રકારના સબ્જેક્ટ હશે। હવે જનરલ સેક્શનના તમે જવાબ આપી દીધા, પરંતુ પહેલા નંબરના જવાબમાં તમને ડાઉટ છે, મુંબઈની જગ્યાએ તમારે કોલકાતા એ તમને રિયલાઇઝ થયું પાછળથી તો તમે ત્યાં કોલકાતા સિલેક્ટ કરી શકો છો, સેવ અને નેક્સ્ટ આપી શકો છો। એટલે ફરીથી તમારો જે જવાબ છે એ જવાબ તમે
ચેન્જ પણ કરી શકો છો. તો આ મહત્વપૂર્ણ બાબત છે. ઓબ્જેક્ટિવ ટાઈપની આ એક્ઝામ રહેશે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે અહીંયા તમે શ્યોર છો અને સમય વધે તો તમારે ચેન્જીસ કરવો છે તો એના માટે તમે માર્ક કરી શકો છો. સમય જ્યારે તમારી પાસે વધશે તો તમે એ રિવ્યુ કરી શકશો. પરંતુ જો સમય નથી વધતો અને તમે આ ચારમાંથી કોઈ પણ એક આન્સર સિલેક્ટ કરેલો છે તો ઓટોમેટિક એ આન્સર લઈ લેવામાં આવશે. પરંતુ તમે ચારમાંથી કોઈ પણ એક આન્સર નથી આપ્યો છતાં તમારે એને રિવ્યુ કરવો છે તો એ અલગ પ્રકારનું અહીંયા ક્લિયર રિસ્પોન્સ એ તરીકે સેવ કરવાનું રહેશે. એટલે જ્યારે સમય નહીં વધે તો કોઈ પણ જવાબ તમારો એ કન્સિડર નહીં કરે. તો આ પ્રમાણેની પરીક્ષા આવતીકાલે સૌ પ્રથમ વાર ગુજરાત ગૌણ સેવા પસંદગી લેવા જઈ રહ્યું છે, જેનો ડેમો અહીંયા દર્શાવવામાં આવ્યો છે. તો આ રીતે 180 મિનિટની આ એક્ઝામ યોજાશે. એક્ઝામની અંદર 210 સવાલ આવતીકાલે લેવામાં આવશે, જેમાં 2 સેક્શન હશે. એક સેક્શનને અંદર 60 સવાલ આપેલા હશે અને બી સેક્શનમાં B1 અને B2 એવા પેટા 2 સેક્શન હશે, જેમાં કુલ મળી અને 150 જેટલા સવાલ હશે. તો આ રીતે ધ્યાનપૂર્વક ઉમેદવારોએ આ ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે. તો આ ડેમોન્સ્ટ્રેશન એબીપી અસ્મિતા ઉપર એક્સક્લુઝિવ ઉમેદવાર માટે અને અન્ય દર્શકો માટે કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગીની આગામી સમયની પરીક્ષા આપનારા છે એને એટલી વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે.